હેલો દોસ્તો, જોઈ રહ્યા છો તમે અમારા ગામનું તળાવનું પાણી. અત્યારે જસ્ટ 5-6 મિનિટ પહેલાં હું આવ્યો ત્યારે પાણી આટલું નહોતું. અહીંયાથી જે બતાવે છે ને તમને ચીડિયા બેઠી છે ત્યાં સુધી જ પાણી હતું. અત્યારે અહીંયા સુધી આવી ગયું છે, અહીંયા સુધી આવી ગયું છે. તો અત્યારે વરસાદ પડવાના કારણે પાણી પાછળથી પૂરજોશથી આવી રહ્યું છે. તો અહીંયા માણસો રહે છે એને મારા ખ્યાલથી તકલીફ પડે એવું લાગે છે. અને આ નામોરીભાઈ છે એમને આ બાથરૂમમાં જવાની હવે તકલીફ પડશે એવું લાગી રહ્યું છે. જોઈ શકો છો આટલી વારમાં પાણી કેટલે પહોંચી ગયેલ છે. અત્યારે આ ટાયર રહ્યું ત્યાં અડી ગયેલ છે. થોડી વાર પછી વિડીયો બનાવી અને આ જ ચાલો વિડીયોમાં તમને બતાવીશ કે પાણી કેટલું વધી રહ્યું છે. અત્યારે આ ઝાડની ડાળી જે છે ને એની લાઈનમાં પાણી છે. જોઈ શકો છો તમે આ પાણી કેટલું વધી ગયું. 2 મિનિટ પહેલાં આ ઝાડ જે છે એની લાઈનમાં હતું ત્યાંથી અત્યારે પાણી કેટલું અહીંયા સુધી વધી ગયું છે. અહીંયા પાણી નહોતું. આ ટાયર જે પડ્યું કોરામાં પડ્યું હતું. હવે થોડો કેમેરો હટાવી અહીંયાથી વિડીયો રેકોર્ડ ચાલુ કરી દીધો છે. પાણી કેટલે દૂર કેટલી મિનિટમાં આવે છે એ હું તમને બતાવીશ. તળાવ છે, તળાવનું પાણી જોઈ શકો છો તમે. જોઈ શકો છો પાણી કેટલું દૂર આવ્યું. આ છોકરો જે ફરી રહ્યો છે એનાથી 5 ફૂટ જેટલું પાણી દૂર પહોંચી ગયું. જોઈ શકો છો આ વિડીયોની અંદર તમે પાણી કેટલું દૂર સુધી આવી ગયેલ છે. બધું જ કોરું હતું. ટાયર પણ અવતારી ઉભ્યું છે, ડૂબી ગયેલ. માટીનો ઢગલો છે ત્યાં સુધી પહોંચી ગયું પાણી. જોઈ શકો છો માટીના ઢગલાથી પાણી આગળ વધી રહ્યું છે. ખાલી 20 મિનિટ વરસાદ પડવાના કારણે અમારા તળાવ છલકાઈ જવાના
હારે છે. જોઈ શકો છો પાણી અહીંયા સુધી પહોંચી ગયેલ છે. આ ઓળખું પણ એક પડેલ છે.